પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અહીંયા અમે તમને 12 પ્રશ્ન આપવાના છીએ કે એ પ્રશ્ન તમે કરી લેશો તો તમારે છઠ્ઠા ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટર 12 માંથી 2 બોર્ડમાં પૂછાય. બોલો આના કરતાં કાંઈ સારું કહેવાય? બરાબર ને? પણ હવે કદાચ પોસિબલ છે કે આપણને બોર્ડની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછે અને બાકી જોડકા પૂછી લે, એટલે આપણે જોડકા પણ આજે જોવાના છીએ. પછી પોસિબલ છે કે આપણને લોકોને શું કહેવાય કે ખરા ખોટા પણ પૂછી લે, એટલે આપણે ખરા ખોટા પણ જોવાના છીએ. પોસિબલ છે કે ખાલી જગ્યા પૂછી લે તો ખાલી જગ્યા પણ જોવાના છીએ. બહુ વિકલ્પો જે છે એ પણ આ પૂછી લે તો એ પણ આપણે જોશું. આના જવાબો તમારે આપવાના છે, સરસ મજાની કોમેન્ટ કરવાની છે. એક શબ્દના જવાબો એ પણ આપણે કરવાના છે. એટલે આ જે છે 25 પ્રશ્નો પછી મને ઓળખી બતાવો આ પણ આપણને શું કહેવાય કે પૂછાઈ શકે. તો અહીંયાથી પાછા મુદ્દાસર જવાબો એટલે કે વિભાગ બીમાં પૂછાતા એવા સવાલો છે. એટલે ટોટલ 30 પ્રશ્નો આપણે એવા જોવાના છીએ કે જે ઓબ્જેક્ટિવમાં છે. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે, 4 માર્ક્સનું ચેપ્ટર છે. પણ પોસિબલ છે ભાઈ બોર્ડમાં એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાણો હોય અને બાકી 2 આપણને વિભાગ એની અંદર પૂછાય તો લોચા પડવા જોઈએ નહીં. એટલા માટે આપણે આ બધું પણ આજે જોવાના છીએ કે ભાઈ વિરૂપક્ષ મંદિર આમાંથી ક્યાં આવેલું છે? ચલો કોણ જવાબ આપશે? વિરૂપક્ષ મંદિર ક્યાં આવેલું છે ભાઈ? ચલો ઓપ્શન એ આવશે, બી આવશે, સી આવશે, ડી આવશે, ઈ આવશે કે એફ આવશે? ચલો મને આન્સર આપો. કોણ સાચો આન્સર આપે છે? આપણી પાસે છે વિરૂપાક્ષ મંદિર, અને વિરૂપાક્ષની અંદર જો તમને આમાં કૌંસમાં શિવ લખેલું હોય તો જવાબ બદલાઈ જાય, અને જો શિવ ન લખેલું હોય ને તોય જવાબ બદલાઈ જાય. તો અહીંયા જે ઓપ્શન આપેલો છે ને એની ઉપર આધાર રાખે. જો તમને અહીંયા વિરૂપાક્ષ મંદિર કીધું ને અહીંયા હમ્પી અને પટ્ટદકલ 2 આપેલા, 2 કર્ણાટકમાં સાહેબ. હા, પણ જો અહીંયા વિરૂપાક્ષ શિવ મંદિર હોય તો પટ્ટદકલ આવે, અને જો ખાલી વિરૂપાક્ષ મંદિર હોય તો હમ્પી આવે. પણ અહીંયા હમ્પી તો છે નહીં, તો આપણો જવાબ જે છે એ બને છે. ઓકે, સમજાઈ ગયું. એટલે જવાબ ટૂંકમાં એ આવે છે. હા, ઓકે. પછી બીજું જે છે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર, એ ક્યાં આવ્યું છે? બૃહદેશ્વર મંદિર જે આપણું શ્રેષ્ઠ મંદિર છે સ્થાપત્ય કલાની અંદર, અને તે આવેલું છે તાંજોરની અંદર. તો એમાં જે જવાબ આવશે ને એ બી આવશે. અચ્છા, તાંજોર આવશે. તો આ તો સારું કહેવાય ને, પેલા નામે એ ને બીજા નામે બી બોર્ડમાં આવું પૂછાય કે ને? નહીં, આમ નો થાય. અહીંયા થઈ ગયું છે પણ આમ નો થાય. મેં કીધું બરું તો કામ થઈ ગયું ભાઈ. હાલો, બદ્રીનાથ સાહેબ ક્યાં આવેલું છે? બદ્રીનાથ તો જે ભૂમિ છે અને નામથી જ ખબર છે કે એના કપાટ બંધ થાય, બરફ વર્ષા થાય, તો એ ભારતના ઉત્તર ભાગમાં આવેલું છે. આપણે કોમેન્ટમાં પૂછીએ બધાને. હાલો, બદ્રીનાથ ક્યાં આવેલું છે ભાઈ? બદ્રીનાથ ક્યાં આવેલું છે? હાલો ભાઈ, કોણ આન્સર આપશે? બદ્રીનાથ ત્રીજાનો જવાબ આપો. ત્રીજાનો જો અહીંયા ઓપ્શન છે. હવે વૈદુ આગ્રા, તામિલનાડુ, ઉત્તરાખંડ અને વડનગર. સાહેબ મને જવાબ આવડી ગયો. બરાબર છે. ઈ જવાબ જે છે એ સાચો છે. ઉત્તરાખંડ ની અંદર બદ્રીનાથ આવેલું છે, જે આપણી 4 ધામની યાત્રાઓમાંથી એક છે. સમજાઈ ગયું. અને સાહેબ રામેશ્વરમ જે છે તે આપણો દક્ષિણતમ પોઈન્ટ છે. તો હા, અને ત્યાં એક રાજ્ય છે. આમ તો દક્ષિણમાં ઘણા રાજ્યો છે પણ એમાંથી એક રાજ્યની અંદર જ આવેલું છે. તો છોકરાને પૂછીએ આપ. આન્સર બિલકુલ સાચું છે. રામેશ્વર ક્યાં આવ્યું છે ભાઈ? તમિલનાડુમાં રામેશ્વરમ. ઓકે. પછી આવું લખ્યું છે શર્મિષ્ઠા તળાવ. શર્મિષ્ઠા તળાવની સાથે સાથે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક સ્થળ જે છે, જન્મ સ્થળ, એમનું વતન જોડાયેલું છે. તો એક નાની એવી હિન્ટ સાથે આપણે, જો કે હવે જવાબ તો પતી જ ગયો છે કારણ કે મોદી સાહેબનું નામ આવે એટલે ખબર તો પડી જ જાય, પણ છતાં હા, જવાબ શું છે ઈ પણ આપણે પૂછવું છે. બરાબર છે. હાલો, છેલ્લો 5માં જવાબ સૌથી પહેલા આપે છે ભાઈ. યસ, 5F બધાયનો આન્સર આવવા મળ્યો છે સાહેબ. 5મું F વડનગર. તો વડનગરનું કીર્તિ તોરણ, વડનગરનું શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી મહોત્સવ. તો આ જે 3 વસ્તુ જે છે. ઉભેરો સાહેબ, હું ભૂલો કણો. વડનગરનું કીર્તિ તોરણ, પછી શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી મહોત્સવ. આ 3 તાનારીરી મહોત્સવ. હા, તાનારીરી તળાવ, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ. ઓકે, તળાવ, તોરણ ને તાનારીરી. હા, એ રીતે 3 વસ્તુ યાદ રાખવાની થાય. તાનારીરી. ડન છે. તો ભાઈ પેન્ટેડ એપ્લિકેશન તમે હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો કરી લો, બહુ ફાયદો થશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને બાકી તમે પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે પેન્ટેડના 5 પ્રશ્નપત્ર જેમ પેપર સેટ અલગ અલગ હોય ને એમ આપણે છે એ તમને ફ્રીમાં મળશે. ખાલી પેન્ટેડ ડાઉનલોડ કરવાની છે. 11th 12th સાયન્સ અગર તમે કરવાના છો તો તમારા માટે એવી જોરદાર ઝક્કાસ અને જબરદસ્ત સ્કૂલ સમત્વા કે જે નીટ અને JEE ની તૈયારી કરાવે છે,
ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે અને જોરદાર રિઝલ્ટ છે. તો વધુ માહિતી જોતી હોય તો નીચે ફોર્મ આપ્યું છે, ભરો. અમે તમારી સાથે પર્સનલી એટલે કે જે સમત્વના ટીચર્સ છે, અમારી ટીમ છે, એ એક ઝૂમ મિટિંગ કરશું અને એની અંદર બાકી બધી તમને ઇન્ફોર્મેશન આપીશું. ડન છે. અને તમે સંસ્થાને વિઝિટ કરશો તો એની ટ્રાવેલ ફીસ પણ તમને મળશે. એટલે બાકી ઘણું બધું છે, ખાલી એકવાર તમે કરો. A1 ગ્રેડવાળા વિદ્યાર્થીને ઘણો બધો ફાયદો થાય એવું છે, કરી લો. અને પછી ફાયદો ન થાય તો આપણે નામ બદલી નાખશું. બરાબર ને? હાલો, બીજો પ્રશ્ન સાહેબ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? સાહેબ, ખરા ખોટા ધબધબાટી ધબ. હું આવું કરું કે ખરું 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 ને ખોટું ખોટું તો ખોટું. હાલે હાલે સાહેબ, હાલે, તમે કરો. લ્યો સાહેબ, પેન લ્યો. આપણે અત્યારે અઠે ગઠે કેટલું સાચું પડી જોઈએ. બરાબર? હાલો બોલો, શું કરવું છે? પેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, આ સાચું ના ખોટું, આવું અઠે ગઠે કરી નાખ્યું. બરાબર? એમ નો હાલે સાહેબ, તમારે પેલા ટેક્સ્ટ બુક વાંચવી પડે, એના વાક્ય હોય ને એમાં નાનો નાનો ફેરફાર કરીને પૂછ્યું હોય. આવું મેં અઠે ગઠે કર્યું હોય તો કેટલા માર્ક્સ આવે? અઠે ગઠે કર્યું હોય ને તો આમાંથી એક બે તો આવે. એક બે જ આવે, પણ નસીબ હોય તો એક બે આવે, પણ નસીબ હોય તો. આપણે મેં અઠે ગઠે કર્યું છે, હું વાંચું છું ખોટું છે. બરાબર ને? હાલો, આ સાઈડમાં રાખી નાખું છું, એટલે કોઈને એમ ન થાય કે સાહેબ આવું કેમ ખોટું ખોટું કર્યું. આપણે કહીએ કે ખરું, સાચું સાચું, સાચું અને ખોટું ખોટું. ખોટું કર્યું તો ને જેમ પેલા કર્યું એમ. હાલો, એક રહી ગયું સાહેબ, એક રહી ગયું. હેઠે કરી નાખ્યું ને 1 2 3 4 5 આમ થોડુંક ઉપર નીચે થઈ ગયું. કાંઈ વાંધો નહીં. હાલો સાહેબ, છોકરાઓને પૂછીએ પેલા. પહેલો છે, ખજુરાહોના મંદિરમાં મુખ્ય મંદિર 64 યોગિનીઓનું મંદિર છે. ભાઈ, આ વિધાન સાચું છે કે ખોટું? તમારો મને જોઈએ છે. જયા જવાબ કારણ આપીને કહેવાનું છે, કારણ કે આ વિધાનની અંદર નાનો એવો તફાવત છે ખાલી. એ હા સાહેબ, એક વસ્તુ લાઈક હજી આપણે પોગી 46 અને આપણે પોગવાનું હોય તો ભાઈ જે બાકી છે લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. જે લોકો ચેનલ સબસ્ક્રાઇબ ન કરે ને એને મારા હમશે, એટલે કહો કરી નાખજો ને કહું કેમેરાની બહાર નીકળી કરાવી. હા, કેમેરાની બહાર નીકળી શકે પેલા હાઈટ પેલા મે કોલા કમા ભાવીને બંધ કરાવ. કમા ભાઈ હમણાં બંધ કરાવશે હમણાં. હા, હું એને પૂરીને આવ્યો છું. હાલો ભાઈ, પેલું સાચું વિધાન છે કે ખોટું? શું આન્સર આવશે? ટ્રુ. આપણને સૌથી પહેલા આન્સર આપે છે ભાઈ પટેલભાઈ, પૃથવ પટેલ આન્સર આપે છે ફોલ્સ. એ ટ્રુ આપે છે. ફોલ્સ આપે છે પરમારભાઈ. પછી ઉમેશ ઠાકોર કહે છે સાચું ખોટું, સાચું ખોટું. ગૌતમ કહે છે ખોટું. સાહેબ, શું આન્સર આવે આમાં? સાચો જવાબ છે સાહેબ, ખજુરાહોના મંદિરનો મુખ્ય ભાગ જે છે ઈ 64 યોગિનીઓનું મંદિર છે. આ સવાલ છે ઈ બેઠો લઈ લીધો છે. ખજુરાહોના મંદિર જ્યારે તમે ભણો, જે મધ્યપ્રદેશની અંદર આવેલા છે, અને એમાંથી પૂછાયેલો પ્રશ્ન તો પહેલું જે છે આપણું એ સાચું વિધાન બને છે. તો જેને સાચું કીધું એ સાચા, ખોટું કીધું એ ખોટા. તો મારો સાહેબ 0 માર્ક્સ થઈ ગયો, કારણ કે તમારે ખોટું કર્યું હતું સાહેબ તમે તો. હવે આ એટલા માટે કર્યું કે તમને કરીને દેખાડું. અઠે ગઠે કરો તો બોર્ડમાં કેવી હાલત થાય. હા, અઠે ગઠે કરો એટલે એવી હાલત થાય. અઠે ગઠે નહીં કરવાનું. મહેનત એટલે જ કરાવીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડિયો લાઈક કરી નાખો, અને તમને આખું સમજ રિવાઇઝ કરાવશું, વિજ્ઞાન કરાવશું, ગણિત કરાવશું. અને ઈચ્છતા હો ઇંગ્લિશના વિડિયો પણ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટ કરો તો ઇંગ્લિશના વિડિયો પણ મૂકીશું. સાહેબ, બીજો પ્રશ્ન. હમ્પી નગરનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું શિવ મંદિર છે. હમણાં મેં નહોતી વાત કરી વિરુપાક્ષનું, આની પહેલા એવું ત્યારે આપણે પટ્ટદકલ કર્યું, અને અહીંયા એમ કીધું સૌથી મોટું મંદિર વિરુપાક્ષ શિવ મંદિર છે. હું બોલ્યો તો પટ્ટદકલ બોલ્યો તો કે નહીં? અહીંયા શું કરી નાખ્યું એને? હમ્પી, બે કર્ણાટકમાં. તો અહીંયા હમ્પી નો નાનો એવો ફેરફાર, અને તમે કીધું તું ખોટું, અને સાચો જવાબ છે. અચ્છા, તમારો પાછો છે. હા, નહીં સાચો તમારો તો ખોટું. હા, અઠે ગઠે સાચો. કારણ કે અહીંયા હમ્પી જે છે, અને તમે ખોટું કીધું તું તો સાચો પડ્યો ને તમારો જવાબ, કારણ કે અહીંયા પટ્ટદકલ કરે તો થાય વિધાન સાચું, અને તમે કીધું તું કે આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે, તમારો જવાબ પણ ત્યાં પટ્ટદકલ આવે. પટ્ટદકલ. અને ખાલી હું કે વિરુપક્ષ મંદિર લખ્યું હોય તો હમ્પી, પણ કાઉન્સમાં શિવ લખ્યું હોય અને સૌથી મોટું મંદિર કે તો વિરુપાક્ષનું પટ્ટદકલનું મંદિર આવે. સમજાઈ ગયું. તો હમ્પીમાં છે અને પટ્ટદકલ બેયમાં છે આ મંદિર. એટલે કે આ વિધાન ખોટું છે, કારણ કે ખોટું હમ્પી લખ્યું છે એટલે. યસ સાહેબ, ત્રીજો પ્રશ્ન. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહોમાં આવેલું છે. હમણાં હું બોલ્યો તો ક્યાં આવેલું છે ખજુરાહોનું મંદિર? આની પહેલા અહીંયા જ આનો જવાબ મેં આપી દીધો હતો. ક્યાં આવેલું છે હું ભૂલી ગયો. તમે શું કીધું? સાચું કીધું ને? ઈ જવા દો સાહેબ, તમે નહીં, તમે સાચું કીધું, મારે સાચું પાડવું ને, કારણ કે અહીંયા મધ્યપ્રદેશ છતરપુર ને ખજુરાહો સાચું છે. ઓકે, આ વિધાન કેવું છે? બેઠું સાચું છે. સમજાઈ ગયું સાહેબ, સમજાઈ ગયું. હાલો, એના પછીનો ચોથો પ્રશ્ન શું છે ભાઈ? જોધાબાઈનો મહેલ શાહજહાં એ બંધાવ્યો હતો. શાહજહાં નહીં સાહેબ, હું તમે શાહજહાં નહીં, શાહજહાં સાહેબ. પણ અહીંયા જુઓ,
જોધાબાઈ નું મંદિર, હા ઓલા મહેલ, હા અને શાહજહાં બંધાવે. હા શાહજહાં તો અકબરની પછી આવ્યો, તો આ કેમ ગળે ઉતરે? સમજાઈ ગયું નો તો સમજાય. અહીંયા જે જો હું સમજાવું, સમજાવો. શાહજહાં હતો એ અકબર પછી આવ્યો. અકબરના પત્ની જોધાબાઈ હતા. ઠીક અને આ જે શાહજહાંનો મહેલ છે ને એ ક્યાં આવેલો છે? ફતેહપુર સિકરીમાં. જેનું નિર્માણ કરાવતા હતા અકબર. ઓકે ઓકે તો શાહજહાં નો આવે ને અકબર આવે એટલે વિધાન થાય ખોટું. એટલે ટૂંકમાં જોધાબાઈ મહેલ શાહજહાં નહોતું બનાવ્યું, હા, અકબરે બનાવ્યું. અકબરે બનાવ્યું હતું. હા, આવું અને કયો સાહેબ, આમ એટલે થોડું અકબરે confusion. ટૂંકમાં અહીંયા શાહજહાં નો આવે, અકબર આવે એટલું જ અકબર છે. આવે. હા ભાઈ, એવું કયો ને ભાઈ, easy નહીં છે. સાહેબ, તમે આમ સમજતા નથી. ફરી ફરીને યાદ રાખો તો થાય. હાલો પછી હું છે સાહેબ પાંચમું ભાઈ. બૃહદેશ્વર મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ છે. હા. હવે આવ્યું ક્યાં ઈ કયો મને તો કહું. ઈ નથી ખબર સાહેબ, હું તો દક્ષિણ ભારતમાં રાજરાજી ચોલે બંધાવેલું મંદિર, અને દક્ષિણ ભારતના મંદિરોની શૈલી દ્રવિડ શૈલી છે. તો આ વિધાન છે એ સાચું બને છે. સાચું છે. તો Okay. મિત્રો આવી રીતે આપણને આ ખરા ખોટા ખબર પડે. ચલો ભાઈ, બધાયના કઈ ડાઉટ છે કે ખરા ખોટામાં ભાઈ? ઓકે ચલો સાહેબ. ભાઈ આ તો જો ભાઈ કોમેન્ટના ઢગલા 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 થાય, પણ લાઈકના ઢગલા અરે 50 વટી ગયા સાહેબ, 50 થઈ. હા, બાકી બરાબર હોય છે. like કરી નાખો, બાકીના બાકી હોય like કરી કરે નાખે તો ભાઈ. મજા આવે. અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, ન કરે અને મારા એસે હું કરી નાખજો કરી ભાઈ. નાખો સાહેબ. એના પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 3. 3. જો તમને આમાંથી ખાલી જગ્યાઓ પૂછી શકે હા. તો કેવી રીતે પૂછે? કારણ કે ખાલી જગ્યામાં ઓપ્શન આપવાના છે. ઈ તો સારું કહેવાય ને. એ 3 માંથી એક. તો સાહેબ તમે આમ કરી હરિઓમ કરીને એક આંગળી મૂકજો, હું કહીશ હાસું ખોટું એમ. આપે પણ પછી આ છોકરાઓ કંટાળે. છોકરાઓ એવું નહીં કરે, છોકરાઓ તો વાંચીને જાય ને સાહેબ. આ છોકરાઓ પાછું એવું નથી કરવું, પછી આ છોકરાઓ આપણી આગળ શીખે સાહેબ, તમે તો શીખવાડ્યું. આપણી મરજી આવે સાહેબ, બરાબર આવા છે. ધંધા ન કરાય. હાલો પેલો છોકરાનો પેલો. સવાલ પૂછીએ આપણે. પૂછીએ, જવાબ ઈ પૂછીએ, આપે. પાક્કું, ખાલી પાક્કું. જગ્યામાં સોરી મને બોલતા જ નથી આવતું. બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર. બૃહદેશ્વર. હા. જો મારે કેવું થતું, એક વાત કહું સાહેબ, તમને કહું, મારી છે ને જીભ થોડીક આમ વળતી નથી. ઓહો. અમુક શબ્દ ન બોલાય. દાખલા બરાબર. તરીકે મારાથી છે ને સાહેબ જ્વેલરી બોલાતું જ નહોતું, હું ઝવેરી જ બોલતો. બરાબર. પછી જ્વેલરી મેં લખીને આમ બોલ્યો એક એક શબ્દ જ્વેલરી. ત્યારે તો બોલતા આવડ્યું, જીભ પકડીને બોલતો, અને પછી મોઢાની અંદર ગોળ પાણો નાખતો, બરાબર. એવું બધું કરતું. એટલે આવું કરવાનું જો મારી જેમ ન બોલાતું હોય. હવે બુધવેશ્વર. પેલા ખાલી જગ્યામાં હા, સવાલ હા. છોકરાઓને પૂછીએ હા, સાહેબ. ખાલી જગ્યામાં બુધવેશ્વર મંદિર આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? ક્યાં ચલો. મંદિર આવેલું છે? એક વખત જવાબ આપો ભાઈ. પેલામાં સી કેસ છોકરો. ઓપ્શન છે મહારાષ્ટ્ર, ઓડિશા અને થંજાવુર. જવાબ લખો. જવાબ લખો. આમાં ઓડિશા એબીસી કઈ છે નથી. ભાઈ? જવાબ લખો. હા, ભરતભાઈ કઈ છે? ઓડિશા. રાહ જુઓ સાહેબ, રાહ જુઓ. કોણ કહે છે બીજું? પછી એક ઉપર વયો જાઓ. ગૌતમ રાઠોડ આપણો કહે છે કે થંજાવુર આવેલું છે. હા, થંજાવુર આવેલું છે. થંજાવુર આવેલું છે. ઓકે. પેલાનો જવાબ કોક ઉમેશભાઈ કઈ છે કે ભાઈ મહારાષ્ટ્ર? મહારાષ્ટ્ર. ઉમેશભાઈ રાઠોડ છે. હા, ઉમેશભાઈ રાઠોડ ને કઈ ભાઈ વિચારો, હજી વિચારો. હાલો. ઓડિશા, સિંધો કઈ ઓડિશા. છે સાહેબ? શું જવાબ છે સાચો? આની અંદર સાચો જવાબ થંજાવુર આવે સાહેબ. અચ્છા. થંજાવુર ની અંદર આવેલું છે બૃહદેશ્વર મંદિર. Okay, very good, અને ચલો. એ જ આવેલું છે બંગાળની ખાડીના કિનારે. ઓકે તો એ જે જવાબ છે તેની અંદર સાચો જવાબ થંજાવુરનો છે. ગૌતમનો જવાબ સાચો છે. ઓકે સાહેબ. હુમાયુનો મકબરો ખાલી જગ્યા શૈલીમાં નિર્માણ પામેલો છે. હવે જ્યારે સાહેબ નાગર, ઈરાની અને અને દ્રવિડ. દ્રવિડ જ્યારે બાંધકામ થતું હોય ને ત્યારે એની વિવિધ પદ્ધતિ હોય અને શૈલી કહેવામાં હા, આવે, બરાબર. અને એની ઉપર જુદા જુદા વિસ્તારોની અસર રહેલી હોય. સમજાઈ તો ગયું. જેની અંદર હુમાયુનો મકબરો જે છે એ મકબરો તમે અહીંયા જોઈ જ શકો છો. અને આ મકબરો કે ક્યાં મકબરો. જામાં શું કહેવાય કે ખબર પડી મકબરો, જાય. હા, મકબરો કહેતા જ ખબર પડી જાય કે આ હા. શૈલી જે છે એ કઈ શૈલી હોવી જોઈએ. પણ હા, કોમેન્ટ જોઈ છે. કોમેન્ટ જોઈએ. કોમેન્ટ હાલો, જોઈ. બીજી comment ખાલી જોઈએ. જગ્યામાં શું કહે છે બધા? ભાઈ આપણને છે ને લાઉ ઠક્કર કહે છે કે ભાઈ ઈરાની બે. ઈરાની, હા. હાલો, પૃથ્વ પટેલ કહે છે ઈરાની. ઈરાની. આ પછી હાલો કહે વિશાલ છે કંજારિયા. હા, ઈરાની. હાલો ભાઈ તમારો જવાબ સાચો છે. આ સાચો જ બધાનો. છે, કારણ કે જોતા જ ખબર પડી જાય. નાગર શૈલીની અંદર મંદિરો, દ્રવિડ શૈલી દક્ષિણની, હા. એ પણ મંદિર સ્થાપત્યની, અને હા. એટલે અહીંયા જવાબ જે છે તે ઈરાની શૈલી આવવો જોઈએ, જોઈએ, જે ઓકે. આવી ગયો છે. છોકરાઓને ઓકે. સાહેબ વાંચે છે બધા, તમે બધા જો. ડાયા છોકરાઓ છે તો. સાહેબ, તમારા હમ ખોટું બોલું તો. હાલો એના પછી હવે જો આગળ લાઈટ થાય એમ અમારા પાર્થભાઈ ધીમે ધીમે આવીને લાઈટ કરે છે. હાલો ભાઈ એ સાહેબ 52 જ લાઈટ થાય, આપણે હોય પોગવાનું હોય પોગવાનું છે, આમ નો હાલે. જેમણે જેમણે હજી લાઈટ નો કર્યો એ કરી લ્યો. પછી ખાલી જગ્યામાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યો અસર જોવા મળે છે. જોવા મળે છે, સ્પષ્ટપણે દેખાય છે. બરાબર તો ને? ગુજરાતી અને બંગાળી બંને સ્થાપત્યની અસર જ્યાં દેખાય છે. તો અહીંયા જે જવાબ જે છે તે થોડોક અઘરો સવાલ છે. આ જો વાંચ્યું હોય તો નજર પડે એવું છે.
હા, તો એના માટે વાંચવું પડશે એક લાલ કિલ્લો હા. અને શાહજહાંનું સ્થાપત્ય. તો Okay. એની અંદરથી જવાબ આવે છે. હા, શું જવાબ આવે તો સાહેબ? મુમતાજ મહેલ અને હા. તાજમહેલ જે છે એની શૈલી જે છે એ ઈરાની શૈલી છે અને ભારતીય શૈલી. જ્યારે ગુજરાતી અને બંગાળીની બેયની વાત કરીએ ને તો જહાંગીર મહેલ જે છે એટલે તે જવાબ સાચો જવાબ આવડો આવશે. આવે છે. જહાંગીર હા, એટલે જહાંગીર ગુજરાતી અને મહેલ. બંગાળી શૈલી. બેય શૈલીનું મિશ્રણ Okay. થઈને બને. સમજાઈ ગયું. ચોથો પ્રશ્ન સાહેબ, ખાલી જગ્યા તેના કંપનના હા, વણ તો સાહેબ, ઉકેલ્યા. કંપન એટલે હું કંપલ ધ્રુજારી સાહેબ. હા, એકને કંપન, હલાવો ને હા. તો બીજું હલે. હા. તો એ શું કહેવાય, બે વણ આવેલા છે. ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. હા, અને આજ સુધી નથી ખબર પડી કે માટીનું આવું બાંધકામ કે એકને તમે હલાવો તો બીજું પણ હલે. હા. એ કઈ રીતે એ લોકો એ સમયે આવી રચના કરી છે અચ્છા, આજ એમાં સુધી એ કોઈને નથી સાહેબ ખબર. ઈ એવું હોય કે એક બાજુ તમે આમ ધમ કરો તો બીજી બાજુ ધમ અવાજ આવે. નહીં, કંપન અવાજ આવે. નહીં. કંપનનો મતલબ ધ્રુજારી ધ્રુજારી, થાય. એટલે અવાજ આ બાજુ નથી આમ આવતો. કરીએ, ધૂમ, ધૂમ, એકને ધૂમ, ધૂમ. તમે હલાવો ને તો સામે બીજો મિનારો હલે. અચ્છા, હા, પડતો નથી. પડતો નથી, હલે છે. હા, હલે. તમને ગાઈડ હા. જ્યારે લઈ જાય ને ત્યારે એ લાઈવ કરીને બતાવે. એ એમ? હલાવે આખો મિનારો હા, અને એ હલે. બહુ સરસ. તો ઝૂલે એમ કહેવાય. તો હવે તો સાહેબ જવાબ ફૂટી ગયો. હવે તો જવાબ ફૂટી ગયો, હે? ઝૂલે તા મિનારા જે છે હા, તે એનો ઝૂલતા સાચો જવાબ મિનાર. છે. હા. બરાબર. પાંચમો પ્રશ્ન, સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ ખાલી જગ્યા સ્થળે આવેલ છે ભાઈ. સહસ્ત્રલિંગ તળાવ હા. સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું. રાણીની વાવ ભીમદેવ પેલાના પત્ની ઉદયમતીએ બંધાવી હતી. આ બધાનું રાજ્ય જે હતું તેને સોલંકી વંશ કહેવામાં આવે છે અને આપણે તે એક સ્થળના સ્થાપત્યમાં ભણ્યા હતા. હા, હવે ઈ હા. સ્થળ ત્રણમાંથી એક છે. સાહેબ કહી સાહેબ. દો ને ભાઈ, ટાઈમ મોડું થાય છે. તો આની અંદર જવાબ જે છે એ પાટણ પાટણ આવે આવે છે. છે. તો સમજાઈ પાટણની અંદર પાટણના સ્થાપત્યોની અંદરથી આ ખાલી જગ્યા લીધેલી છે. ઓકે સાહેબ, ચલો ડન. બહુ મજા આવી ભાઈ. હવે ભાઈ તમારા ગમતા પ્રશ્ન ABCD જય માતાજી કહીને મૂકો એટલે આપણને આવે જવાબ. હાલો, પેલો સવાલ સાહેબ, જવાબ ડાયરેક્ટ છોકરાને પૂછીએ સાહેબ. પૂછીએ, સાહેબ. સ્થાનિક માછીમારોના સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. શું સ્થાનિક જવાબ આવશે? માછીમારો એક હા. સ્થળને ધારાપુરી તરીકે ઓળખતા હતા અથવા તો ઓળખે જ છે. હા, તો તો એક શું આવશે ભાઈ? A B C કે D સાહેબ? એલિફન્ટા છે, હમ્પી છે, મહાબલીપુરમ છે અને પટ્ટદકલ. 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 હા. પટ્ટદકલ બે ટ હા, આમાં પેલામાં જવાબ સૌથી પહેલા આપે છે લવ ચક્કર. ઠક્કર. ડી આપ્યો છે, વિનુ પટેલ આપે છે પાટણ, પછી સિંધવ આપે છે ડી. બાકી બધાય શરૂ થઈ ગયા ડી ડી ડી. સિંધવે જવાબ આવ્યો. હાલો હાલો ભાઈ, જે લોકો જવાબ નથી આપતા એ આપો ફટાફટ ફટાફટ ફટાફટ. શું આન્સર છે સાહેબ? શું આન્સર આવે છે આમાં? ઓપ્શન ડી સાહેબ સાચો જવાબ છે. હા. અરબ સાગરની અંદર આવેલી મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી ગુફા જે 7 કુલ ગુફા છે અને તેની અંદર આપણને આ જોવા મળે છે. એને ત્યાંના મુસાફરો જ્યાં સુધી પોર્ટુગીઝ સરકારે ગોતી નહીં ત્યાં સુધી એને ધારાપુરી તરીકે ઓળખતા હતા. અને ત્યાં આવેલી એક હાથીની મૂર્તિ ઉપરથી એનું નામ પડ્યું છે એલિફન્ટાની ગુફા. ઓકે સાહેબ, મહાબલીપુરમ સ્થાપત્ય વિશેની માહિતી દર્શાવેલ છે તો તે કઈ બાબત લાગુ પડી શકે છે? મહાબલીપુરમની અંદર નીચેનામાંથી 2 વસ્તુ આવેલી છે. હા, તો એ 2 જે છે કે એક છે એ તમારો જવાબ આપવાનો છે. અચ્છા, ચારેય વસ્તુ આ છે જવાબ એમાંથી નથી 1 2 3 આ ચાર. કીધું પેલું અને 4 માત્ર 2 બીજું ત્રીજું. ચોથું. હા, એમાં જ જવાબ આપવાનો છે. અચ્છા, એટલે મહાબલી સ્થાપત્યમાં આમાં કયા 2 આવેલા છે? એ કયા આપણે 2 કીધું છે. કે 1 આવેલું છે હા, એ તમારો સવાલ જવાબ. પૂછે આ છોકરાઓ. સવાલ જોઈએ છોકરાઓ કોણ પૂછે સાહેબ. કોણ સૌથી પહેલો આન્સર સાચો આપે છે. હાલો જોવાનું છે ભાઈ, કોણ સૌથી પહેલો સાચો આન્સર આપે છે ભાઈ તમારામાંથી. ચલો હાલો, મજા આવશે. હવે શું ઓપ્શન આવશે ભાઈ? ઓપ્શન એમાં કીધું છે 1 અને 2 એટલે એટલે હાસ્ય કે મુદ્રાની વિષ્ણુની મૂર્તિ કે પછી મહિષાસુર મર્દનીની દુર્ગા દેવીની મૂર્તિ કે શિલ્પ. માત્ર અથવા તો- 2 એટલે કે હા, ત્રિમૂર્તિનો ભવ્ય મૂર્તિ. 2 અને 3 એટલે કે ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિ અને ધનુર્ધારી રામનું શિલ્પ. 3 અને 4 એટલે ધનુર્ધારી રામનું શિલ્પ અને દુર્ગા મહિષાસુર. દેવીની મૂર્તિ. હા. શું જવાબ આવશે ભાઈ? સાહેબ બધાય છોકરાઓ સી કહે છે, ઉમેશ ઠક્કર સી કહે છે, રાઠોડ ઉમેશ સી કહે છે. હાલો ભાઈ, બીજા બધા જવાબ આપો ફટાફટ ફટાફટ. મને જવાબ જોયા, ફટાફટ જવાબ જોયો ભાઈ. હાલો ઝડપથી. જેમણે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો ભાઈ. ઓકે, સી જવાબ બધાય સાહેબ મોટા ભાગે સિંધવ. હા. બરાબર છે ભાઈ. મહેશ પ્રજાપતિ, ઝાલા શિવમ, ઓકે, પ્રધાન પઠાણ ઇરફાન. બરાબર છે. ઓકે, વિશાલભાઈ બી. સાહેબ કોનો જવાબ સાચો છે? બી સી ડી. સિંધવ એ અને હું કે 1 અને 4 એટલે કે હા. હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મર્દનીની મૂર્તિ જે છે 1 અને 4 આપણો સાચો જવાબ બને છે. બહુ સરસ ભાઈ. ઓકે સાહેબ, ત્રીજો પ્રશ્ન, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે. આ તો બધાને ખબર હોય. આ ઉત્પંક્તિ એક મકબરાની
મહેરાબ પર મહેરાબ એટલે ઓલું ગોળ જે હોય ઘુમ્મટનો અંદરનો ભાગ, બરાબર ને? એ ત્રણ સાહેબ અંકિત થયેલ છે તો તે કયું સ્થાપત્ય હોઈ શકે છે? કહી દો ને સાહેબ જવાબ. તાજમહેલ. શાહજહાંએ બંધાવેલી પ્રેમની નિશાની. પછી કઈ એક જોડકું સાચું નથી ભાઈ? હાલો, કયું એક જોડકું સાચું નથી સાહેબ? આપણને શું કીધું? વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતું સ્થાપત્ય તાજમહેલ છે. આ તો સાચું છે ભાઈ. 7માં એક તાજમહેલ છે. આગ્રા નો કિલ્લો અકબરે બંધાવ્યો. આ પણ સાચું છે. આ પણ સાચું છે. એલિફન્ટા ગુફાઓના સ્થળે સૌપ્રથમ આવનારી વિદેશી પોર્ટુગલ ફિરંગીઓ. હું હમણાં જ બોલ્યો. હા, તો વૈધું હું ડી તો કે આ જવાબ આવે. આ ખોટું છે. એ ખોટું છે સાહેબ. કારણ કે કુતુબ મિનારનું નિર્માણ શરૂ કરાયું હતું કુતુબુદ્દીન એબકે સલ્તનત કાળની અંદર, અને જે પૂર્ણ કરાયું હતું એ એના જમાઈ અને પછીના સુલતાન ઇલ્તુત્મિશે. તો અહીંયા જવાબ જે છે એ હમીદા બેગમ નો આવે, એ તો મોંગલ વંશમાં આવે. એટલે આ જે છે જવાબ ખોટો જવાબ છે. ઓકે સાહેબ, આ શું થાય? રાણીની વાવ ઠીક અચ્છા પાટણમાં આવેલ છે. હા, તો અડીકડી વાવ ક્યાં આવેલી છે સાહેબ? જવાબ થઈ ગયો સાહેબ. અડીકડી વાવ ને નવઘણ કૂવો ઓકે જૂનાગઢની અંદર આવેલું છે. આવી રીતે તમે જવાબ લખી શકો સાહેબ. એક શબ્દના જવાબ તમારે આપવાનો છે શ્વાસ લીધા વગર. આપી શકો? હા, લખી નાખું સાહેબ. તારા માતા. તારા માતાનું મંદિર આવેલું છે તારંગા તીર્થ ઉપર. પગથિયા વાળો કૂવો જે હોય. એ ભાઈ ઉભા રહો, હું લખ્યું સાહેબ? તારા માતા. તારા માતા. ઉભા રહો, હું લખી નાખું સાહેબ. તમારો હાથ ઊંધો પડે છે ને એટલા માટે. તારા માતા લખો સાહેબ. તમે લખો, હું બોલતો જાઉં. તમે હવે શ્વાસ લીધા વગર એને વાવ કહેવાય સાહેબ. વાવ. વાવ સાહેબ. આમ વાવ લખીએ ચાલે? ડબલ્યુ એમ નહીં સાહેબ. વહણના વાવ વાળી વાવ. અચ્છા, હા, ઈ તો જસ્ટ લાઈક વાવ વાળું હમણાં ઉપડ્યું છે સાહેબ. ઈ તમારે ઇટ્સ લુકિંગ લાઈક વાવ. ઈ નો આવે સાહેબ. બૌદ્ધ મઠને શું કહેવામાં આવે છે સાહેબ? ત્યાં લોકો રહેતા હોય છે જે બૌદ્ધ સાધુ હોય છે તે, એટલે તેને વિહાર પણ કહેવામાં. વિહાર શું કહેવાય છે? વિહાર. વિહાર. હાલો, પછી જગન્નાથપુરી કયા રાજ્યમાં છે? કયા રાજ્યમાં આવેલી છે સાહેબ? ધારો તો ક્યાં આવેલી છે? ઉત્તર પ્રદેશમાં નહીં, દક્ષિણમાં છે, પશ્ચિમમાં છે. ઓડિશા. ઓડિશા મીંડાળજો શા આવશે સાહેબ? ઓડિશા. ઓડિશાની અંદર આવેલી છે. એલિફન્ટાની ગુફાઓ કેટલી છે? એલિફન્ટા બહુ એવું સાહેબ. તમે જો હા, એલિફન્ટાની ગુફા જે છે એ આઈએમપી પ્રશ્નમાંથી એક ગણી શકાય. કારણ કે એની અંદર સવાલો નીકળે છે અને એક સવાલ પૂછ્યો હોય તો પણ એ લખી શકાય. 7 ગુફાઓ છે. 7 ગુફા છે. 7 જ છે સાહેબ. ઓકે, 7 ગુફાઓ જે છે તે આવેલી છે. ડન છે ભાઈ. તો ઓકે, હવે સાહેબ મને ઓળખી બતાવો. બરાબર, હું કોણ છું? મને ખડીર બેટમાં આવેલું સિંધુ સભ્યનું નગર ગણે છે. પૂછીએ છોકરાઓને. પૂછીએ છોકરાઓ. હાલો બોલો. હાલો બોલો, શું આન્સર આવશે ભાઈ? મને ખડીર બેટમાં આવેલું સિંધુ સભ્યતાનું નગર ગણે છે. એક નગર કહે છે. ગણવામાં આવે છે. છોકરાઓ જવાબ લખે. હિન્ટ ની અંદર સાહેબ ખડીર બેટ કચ્છમાં આવેલું છે અને કચ્છની અંદર એક આવેલું છે. અચ્છા, હા, અને અહીંયા ધોળો ધોળો પેન્ટ થતો હતો ને એટલે એનું નામ શું કહેવાય? ભાઈ ઉપરથી પીડ્યું. અચ્છા, ધોળા ભાઈ. એમ ધોળા ભાઈ કહીએ કઈ, પણ ભાઈના માટે સમાનાર્થી શબ્દ વિચારો ને તો નામ ખબર પડે. ધોળાવીરા. અરે સાહેબ, આવડી ગયું. આના ગણિત કરતા કરતા સાહેબે સમાજ શીખવા દીધું. બોલો. હાલો ભાઈ, જવાબ શું આવશે? હડપ્પા છોકરાઓ કહી છે. નહીં, ધોળાવીરા. હમણાં સાહેબે ધારી લીધું. ધોળો પેન્ટ કરવામાં આવતો હતો ને એટલે ધોળાવીરા એવું નામ એને આપવામાં આવ્યું. સફેદ ખડીર બેટ જે છે એ ધોળાવીરામાં, એટલે ખડીર બેટ તરીકે ખડીર બેટમાં સિંધુ સભ્યતાનું એક નગર આવેલું છે, એનું નામ છે ધોળાવીરા. ઓકે, તો આ જવાબ છે અહીંયા ધોળાવીરા આવશે. ઓકે સાહેબ, આ સવાલ પૂછે છોકરાને. મારું નિર્માણ શાહજહાંએ 1638 માં કરાવ્યું હતું. હાલો ભાઈ, 1638 માં કરાવ્યું હતું. ઈ પાછું શાહજહાંએ કરાવ્યું હતું. એમ હું હતું એમ સાહેબ? કેવું હતું? કેવા કલરનું હતું? હું કે શાહજહાં છે એટલે એક નામ તો યાદ હમણાં આવી જ ગયું જોઈએ. તાજમહેલ. હા, તો ઈ જ છે. લાગે એવું, પણ ઈ છે કે નહીં ઈ તમારે જાણવું પડે. એના માટે વાંચન જરૂરી છે. 68 ની અંદર જો તમને પૂછે તો તમારે અહીંયા લખવું પડે લાલ કિલ્લો. હા, અને 38 પૂછે તો તાજમહેલ. 53 પૂછે તો 53 ની 1653 ની અંદર, સોરી સર મારી ભૂલ થઈ, 1653 ની અંદર તાજમહેલ નું નિર્માણ પૂછ્યું હતું, પણ 38 પૂછે તો લાલ કિલ્લો તમારે લખી 38 કે તો લાલ કિલ્લો. ઓકે, 53 જો પૂછે, 53 જો પૂછે, હા, તો તમારે લખવાનું તાજમહેલ. ઓકે સાહેબ, 22 વર્ષ લાગ્યા હતા સાહેબ. 53 માં 22 કાઢો ને તો એની શરૂઆત ક્યારે થઈ હતી ની ખબર પડે તમને. ઓકે, તો એ પણ જવાબ થઈ જાય. ઓકે, તો ભાઈ આ સાહેબ હજી એકવાર મને કન્ફ્યુઝન છે. જો 1638 કે તો લાલ કિલ્લો અને 1653 કે તો તાજમહેલ. ઓકે, પછી મને
દામોદર કુંડના સ્થળ સ્થળ તરીકે તરીકે ઓળખે ઓળખે છે સાહેબ છોકરાને પૂછી લઈએ પૂછી લઈએ આપણે કાંઈ આનું નથી તો બોલવું. આપણે કાંઈ નથી બોલવું હાલો. હાવ હેલું છે ક્યાં સાહેબ હું નહીં બોલું છોકરાઓને શું કહેવાય કે હિન્ટ આપો મને પાછા જવાબ નહીં બોલાવી એક દેતા ભજન છે સાહેબ જુનાણામાં જાવું કે દામાકુંડ નાવું અરે આવી ગયો જવાબ આવી ગયો. સિંધવ જાદવ બરાબર છે ભાઈ લવ વાહ, ઠાકર સિંધવ. ઓળખી ગયા તરત જ ઓળખી ગયા વેરી ગુડ ચાલો સિંધવનો જવાબ આવ્યો પછી લવ ઠાકરનો જવાબ આવ્યો છે ભાઈ ઓકે ગોગા સરકારે ગોગા રીતે છે. સરકારે આવી ગયો ભાઈ બધાયનો આન્સર આવવા મળ્યો છે ભાઈ જેમને હજુ સુધી વિડિયો લાઈક નથી કર્યો કરો ભાઈ સાહેબ 58 જ લાઈક થઈ સાહેબ કેમ લાગે હો પોગી જાય હો પોગવી જોઈએ સાહેબ કેટલા જણા લાઈવ છે સાહેબ અત્યારે સાહેબ 39 જણા લાઈવ છે સાહેબ હજી ઘણા બધા પાછળથી જોડાણા છે ભાઈ જેમને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો વિડિયો લાઈક કરો અમે બે નાના બાળકો તમારા માટે આવું લાઈવ કરીએ ભૂખ્યા 2 વાગ્યા લઈ વસકા સાહેબ અમે પાછા લેક્ચર લઈને અહીંયા ઊભા છો ભાઈ હા ડાયરેક્ટ ઘરેથી નથી આવ્યા હા એટલે હજી તો અહીંયા ઉંદરડા દોડે છે હા ચેપ્ટર વાઇઝ તૈયારી કરવાની છે હા, સાહેબ અને લડી યાદ લેવાનું છે. રાખો ભાઈ સોમ મંગળ 2 દિવસ સવાર 9 વાગે લેક્ચર સોમ મંગળ બુધ 3 દિવસ સવાર 9 વાગે શરૂ થશે જેમાં સોમ અને મંગળ સમાજ હશે અને બુધવારે વિજ્ઞાન હશે ગુરુ શુક્ર શનિ ગણિત હશે બાકી તમે ઈચ્છતા હો કે ઇંગ્લિશનું પણ આવે આખા વિષય આપણે સોલ્વ કરવાના છીએ અને દરેક આઈએમપી પ્રશ્ન આપણે જોવાના છીએ બધું નથી કરવાના આઈએમપી હોય જ કરવાના 20% મહેનત કરીને 80% રિઝલ્ટ લાવશો 20-80 આપણે કરવાના છીએ બરાબર ને ચલો સાહેબ પાક્કું, એના પછી પાક્કું સાહેબ. આનો જવાબ આવશે જુનાગઢ જુનાગઢ ઓકે પ્રાચીન સમયથી મને તીર્થભૂમિ તરીકે ઓળખે છે તીર્થભૂમિ તરીકે હા આ ચેપ્ટર બરાબર નો ને? છેલ્લો ફકરો સાહેબ હા. એની પહેલી લાઈન હા ઈ આપણો જોવા ઈ જવાબ હા ઈ છેલ્લે કીધું. ભારત અચ્છા ઓકે ભારત સાહેબ, મેરા દેશ મહાન હા તો આનો જવાબ જે છે એ તે ભારત આવે છે પછી દક્ષિણ ભારતમાં મંદિર સ્થાપત્યો મારી શૈલી માટે જાણીતા હતા કઈ શૈલી માટે હમણાં દક્ષિણ દ્રવિડ. ભારત યસ સર એટલે એ આ તો ગણિત કરતા સાહેબે સમાજે શીખવાડી દીધું વાહ સાહેબ હાથ મેળવો તમારા લગ્ન જલ્દી થાય અને ન મળતું હોય તો એલા એ મળી જ જાય એ સાહેબ, એ સાહેબ હાલો દ્રવિડ બરાબર ને દ્રવિડ, ઓકે. દ્રવિડ. તો હવે આપણે શરૂ કરવાના છીએ 12 આઈએમપી પ્રશ્નો પ્રશ્નો. જેની પીડીએફ પાર્થભાઈ આપણી માટે લઈ આવ્યા છે અને પાર્થભાઈ આપણને જે છે સાહેબ આવો ને પાર્થભાઈ આમાં ગોતી ગયો ને ક્યાં તમે મૂક્યું છે આપણે 12 આઈએમપી પ્રશ્ન આપણે જોયું કે આ ચેપ્ટર બોર્ડની અંદર જે છે એ 4 માર્ક્સનું પૂછાવાનું છે અને આપણને ખબર છે કે પ્રશ્ન નંબર 29 અને પ્રશ્ન નંબર 30 આ બંને જે છે 2 માર્ક્સના પૂછાઈ જાય તો હવે 12 પ્રશ્નો આપીએ છીએ જે સાહેબે બહુ મહેનત કરીને ગોત્યા છે અને આ 12 કરી નાખો તો આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન આપણને હશે તો આપણા 4 માર્ક્સ રોકડા આવી જશે જશે. અને કદાચ બરાબર. સેક્શન એની અંદર પૂછાય તો ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ તો 12 પ્રશ્ન શરૂ કરીએ ભાઈ ચલો સાહેબ પેલા બધાની કોમેન્ટ જોઈ લઈએ બધા જાગે છે સુઈ નથી ગયા ને 10 વાગી ગયા સાહેબ 15 મિનિટ હજી વઈ જાય હાલશે સાહેબ આ ટૂંકું ને ટૂંકું ને ટચ કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરીએ તો 2 સૂર્ય મંદિર આવેલા છે આપણા દેશની અંદર એક કોણાર્કનું સૂર્ય મંદિર ને એક મોઢેરાનું સૂર્ય મંદિર તો કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરવામાં આવે ત્યારે યાદ રાખવાનું કાળા પેગોડા કાળા પથ્થરમાંથી બનાવેલું મંદિર બરાબર. ખૂબ જ સુંદર અહીંયા જે રીતે આપ્યું છે એ રીતે ટૂંકમાં 2 માર્કમાં પતાવવાનું છે અચ્છા તો બહુ લાંબુ નથી કરવાનું. બહુ આ જ લાંબુ જવાબ. આ જ જવાબ આવું ચક્ર લખ્યું છે કે આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે એટલે હા સૂર્યદેવનું રથ રથ છે મંદિર પણ કહેવામાં આવે એને ઓકે. અહીંયા અને એના અવશેષો જ રહેલા છે ઓકે અત્યારે અને પથ્થર પર ઉત્કૃષ્ટ નક્કાશી હા એની એટલે- નક્કાશી હા કંડારીને શિલ્પકલાથી બનાવવામાં આવેલું છે ઓકે હા પછી શું કહેવાય કે સંપૂર્ણ મંદિરના સ્થળને એક જ બાર જોડી ચક્રો વાળા અને 7 હા. ઘોડાઓ ખેંચે એવી રીતે એને કંડારવામાં આવેલું છે અચ્છા, એક એટલે પથ્થરમાંથી એક જ પથ્થરમાંથી. 7 ઘોડા ચક્રો બધું એક જ પથ્થરમાંથી અને આટલા મોટા હા પથ્થરમાંથી પથ્થરમાંથી એક મંદિર બનાવવામાં આવેલું છે આપણે સાહેબ જોવા જવું છો ભાઈ જઈ શકાય છે તમારો વિડિયો જોવો છે તો એક સરસ મજાનો એનિમેશન વિડિયોઝ બનાવીએ છીએ બનાવીએ એના મ્યુઝિક પણ એના માટે તમને અગર ઇન્ટરેસ્ટેડ હોય તો નીચે કોમેન્ટ કરજો પછી મંદિરની સંરચના જે સૂર્યના 7 ઘોડા દિવ્ય રીતે તેને ખેંચે છે, હા. ઓકે તેના ઉપર આધારિત છે હા. અને એ બીજું હું લખ્યું પરિલક્ષિત હોય છે એટલે પરિલક્ષિત હોય એટલે પરિલક્ષિત હોય છે એટલે કે આધારિત હોય છે એનો તે આધારિત બીજો હોય છે. સામાન નથી શબ્દ. ઓકે તો પરિલક્ષિત કોઈ છોકરાને યાદ ન રહે ન રહે તો આધારિત હોય છે એટલું જ લખો જ ચાલે આ લખવાની હાલે. કાંઈ જરૂર નથી ઓકે સાહેબ તો હવે સાહેબ આ બીજો સવાલ હું વાંચું જવાબ તમે સમજાઈ દો પાક્કું સમજાઈ દઉં. પેલો આઈએમપી પ્રશ્ન આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોણાર્કના સૂર્ય સૂર્ય મંદિર મંદિર. વિશે ટૂંક નોંધ અને તમે આ જવાબ જે છે એ આટલો જ તમારે લખવાનું છે જ લાંબી કઈ લખવાનું. માથાકૂટ કરવાની નથી કરવાની નથી. પછી હું છે પ્રાચીન સમયથી ભારત
તીર્થભૂમિ રહ્યું છે. સમજાવો સાહેબ. સમજાવો સાહેબ. આ તો આની અંદર તમારે છેલ્લો ફકરો જે છે ચેપ્ટર નો હમણાં હું બોલ્યો તો એ જ ફકરો સમજાવવાનો છે. એની અંદર તમારે કહેવાનું છે કે ભાઈ ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે, 4 ધામની યાત્રા થાય. Okay. પછી 4 ધામના નામ લખવાના છે કે કયા કયા 4 ધામની યાત્રા થાય. ગુજરાતનું એક, બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વરમ તમિલનાડુ, દ્વારકાની અંદર ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા. તો આ જે 4 રાજ્યો જે છે એની તમારે માહિતી આપવાની અને પછી કહેવાનું કે 51 શક્તિપીઠ આવેલી છે, અમરનાથની યાત્રા પણ થાય છે, નદીઓની પરિક્રમાની પણ વાત થાય, નદીઓના પર્વતની પરિક્રમાની વાત કરવાની. સાથે સાથે તમારે કહેવાનું કે ગીર સોમનાથની અંદર આવેલું સોમનાથ મંદિર જે છે એ પહેલું જ્યોતિર્લિંગ છે અને ઈ ગુજરાતમાં છે. તો ઈ માહિતી તમે આપી જો. ટેક્સ્ટ બુકની જે માહિતી છે ટૂંકમાં છે, ટચુકડી છે અને વ્યવસ્થિત આપેલો. એક ફકરો તૈયાર કરો એટલે 2 માર્ક્સ પાકા. અને સાહેબ આ રીતના પોઈન્ટ વાઇઝ લખી પોઈન્ટ વાઇઝ લખી નાખવાનું છે. 4 પોઈન્ટમાં તો જવાબ પૂરો થઈ જાય છે. પૂરો થઈ જાય. હા, બરાબર છે. અને જો એની અંદર વધારે હોય તો નહીં એની સાહેબ, અંદર વધારે આમથી નહીં સાહેબ, અહીંયા 4 આપી પોઈન્ટ લખો ને એટલે વાંધો ન આવે. અને પછી- અંતે તમારે એટલું લખી દેવાનું હા. કે આ તમામ વસ્તુ જે છે અને 32 જેટલા સ્થળ જે છે યુનેસ્કોએ આપણા હમ. વિશ્વ ધરોહરની અંદર સામેલ કર્યા છે. Okay. તો ઈ દર્શાવે છે કે આપણું જે ભારત છે તે તીર્થભૂમિ રહ્યું છે. અંતે ઈ લાઈન લખી નાખે ને એટલે હાલી તો જાય. હાલી જાય. પૂર્ણાહુતિમાં એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ પ્રશ્ન આપણે આ થઈ ગયો. વધારાના 3 મુદ્દા છે, તમારે આગળ કરવા હોય તો તમે કરી શકો છો. હા. બાકી 4 મુદ્દા ઇનફ છે. Enough છે. ઓકે સાહેબ, ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન. ઇલોરાના કૈલાસ મંદિરનું ટૂંકમાં પરિચય આપો સાહેબ. તો ઇલોરા. ઇલોરા જે છે એની અંદર કેટલી ગુફા છે અને ઈ તમારે કેવું પડે તો 34 ગુફાઓ છે. અચ્છા. હા, એની અંદર તમારે યાદ રાખવું હોય ને તો 12, 17, 5 એમ યાદ રાખી શકો હા. કે ભાઈ 12 જે છે તે બૌદ્ધ ગુફા, બૌદ્ધ. હા. પછી આવે હિન્દુ ગુફા. તો પછી જે 13મી ગુફાથી 29 ગુફાઓ જે છે તે હિન્દુઓની છે ને એમાંથી 16 નંબરની ગુફામાં ઈ મંદિર આવેલું છે. ઓકે. તો આવી રીતે તમારે સ્પેસિફિક યાદ રાખવું પડશે. પછી તમે એક સૂત્ર બનાવી શકો કે ભાઈ 50, 33, 30 હા. તો સાહેબ ઉભા રહો. પહેલો મુદ્દો શું હતો? કે રાષ્ટ્રકૂટોના સમયની અંદર હિન્દુ સભાઓનું નિર્માણ ઇલોરામ થયું. ઓકે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ. થયું. હા, કયા કયા રાજા વખતે? રાષ્ટ્રકૂટ રાજવીઓ, ઓકે. રાષ્ટ્રકૂટ તો વંશનું હું જ્યારે આવી રીતના- શાસન. હું પાકો જ કરી નાખું કે ના કે રાષ્ટ્રકૂટ રાજવીના શાસન દરમિયાન હા. હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ થયું થયું છે. હતું, હા. ઓકે. અને કૈલાસ મંદિર જે છે ઇલોરાની ગુફામાં 16 નંબરની ગુફા ગુફામાં છે, હા. પછી તમે કયું સૂત્ર કીધું સાહેબ? 50, 33, 30. 50, 33, 30 એટલે કે હા. 50 મીટર મીટર લાંબુ, લાંબુ, 30 મીટર 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું એક મંદિર છે. ઓકે. તો એ- એલ બી એચ આ તો ગણિત આવી ગયું સાહેબ. એલ બી એચ બરાબર ને? 50, 33, 30 એલ બી એચ બરાબર ને? એલ એટલે ખબર પડે લેન્થ લાંબુ બરાબર. એ આ બી એટલે પહોળું ને એચ એટલે ઊંચું. હાલો પછી સાહેબ. પછીનો મુદ્દો એની શોભાની અભિવૃદ્ધિ કરતા દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભો આવેલા છે અને સુસજ્જિત રીતે છે જે વર્ણન કરી શકાય એમ નથી. અવર્ણનીય એવો શબ્દ અઘરો લાગતો હોય તો વર્ણન થઈ શકે એમ નથી એમ લખો તો પણ ચાલે. હા. અને પછી ચોથો પ્રશ્ન તો પછી, સાહેબ, એક મિનિટ. હા. 3 આઈએમપી પ્રશ્ન આપી દીધા હો ભાઈ. પહેલો આઈએમપી પ્રશ્ન તો કોણાર્કનું સૂર્ય મંદિર, હા. બીજું હતું પ્રાચીન સમયથી ભારતના તીર્થભૂમિ રહ્યું છે બરાબર હા. ને? એના પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈ ગયા કે ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય. હા. એના પછી એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો સાહેબ. માહિતી. આ માર્ચ હવે 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એલિફન્ટા સાહેબ 30 પ્રશ્નોમાં કેટલી વખત આવ્યું. એલિફન્ટા તો આમ નામ પાકું થઈ ગયું છે. હા. ભાઈ સૌથી પહેલા ત્યાં ગયા તે પોર્ટુગીઝ હતા. હા. એમણે તે હાથીની મૂર્તિ જોઈ અને પછી એલિફન્ટા એવું નામ આપ્યું. બરાબર છે. બીજો મુદ્દો તમારે એમ કહેવાનો કે કુલ સંખ્યા જે છે 7 સાત છે છે. અને અહીંયા જે મૂર્તિ આવેલી છે એ ત્રિમૂર્તિ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઓકે. તો ઈ જે ક્યાં આવેલી છે તો કે પહેલા નંબરની ગુફામાં. પહેલા નંબરની ગુફામાં આ બીજો આપણો મુદ્દો. ઓકે. અને પછી યુનેસ્કોની નજર પડી 1987 માં એટલે એને વિશ્વના વારસાના સ્થળોમાં સામેલ કરી દીધી અને એને વિશ્વમાં ઓળખ મળી ગઈ. બરાબર છે. સ્થાનિક મુસાફર માછીમારો જે છે એને કયા નામથી ઓળખતા હતા? ધારાપુરી. ધારાપુરી નામથી. તો આપણે હમણાં જોયું. જોયું ઈ આમાં લખવાનું. હા. મહારાષ્ટ્રના મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરની અંદર આવેલી છે, જ્યાં બરાબર. દેશ વિદેશના મુસાફરો જોવા તેને જાય છે. થઈ ગયો જવાબ. હા, થઈ ગયો સાહેબ, જવાબ. આટલું 2 કરીએ, માર્ક્સ બે ની mark. 2 માર્ક્સ સાહેબ. ઓહો, સારું જ કહેવાય ને સાહેબ. કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ સાહેબ. 12મી સદીની અંદર સાહેબ, હા. જ્યારે દિલ્હીની અંદર ગુલામ વંશનું શાસન હતું હા. અને એ સમયે કુતુબદીન એબક રાજ કરતો હતો. હા. એણે આ મિનારાની શરૂઆત કરી. પણ સાહેબ ઈ છે ને પોલો જેવી એક રમત હતી, ઘોડા હા. ઉપર ચડવા વાળી, હા. તબડે કરતા પડી ગયો અને હા. ટપકી ગયો. હા. તો પછી છું એવું કે એનું નિર્માણ જે હતું એ પૂરું કરાયું એના જમાઈ અને હા. પછીના સુલતાન ઇલ્તુત્મિશે. ઓકે. તો આપણે ઈ માહિતી અહીં પેલા આપી દેવાની. હા. પેલા 2 પોઈન્ટમાં ભાઈ કુતુબ મિનારનું નિર્માણ જે છે સૌથી ઊંચો સ્તંભ છે હા. અને સલ્તનત કાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો નમૂનો છે. છે.
ઈસુની 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કરેલું. શરૂ કર્યું અને એ જે છે એના અવસાન બાદ જમાઈ ઇલ્તુત્મિશે એને પૂર્ણ કરાવ્યું. સમજાઈ શું ગયું. આવેલું છે ત્યાં એમ કે ભાઈ 72 મીટર તો એ ઊંચો છે. અચ્છા. નીચેનો એનો ઘેર 72 તો 72.50 હા 5 યાદ રાખો કારણ કે આમાં બીજા બે માં 75 છે ને તો હું 50 બોલું એટલે મને યાદ રહે. હા બરાબર છે. 72.50 મીટર ઊંચો છે. હા 13.75 મીટર નીચેનો ઘેરાવો ને ઉપર જતા જતા એ 2 મીટરનો ઘેરાવો થઈ અચ્છા જાય. મોટું 13 અને ઉપર નાને એવું 12. 2.75 સમજાણું. તે લાલ પથ્થર અને આરસથી બનેલ છે. અને લાલ તે- પથ્થર અને આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે ને એની દરેક દિવાલ જે છે ને એની પર કુરાનની આયત ઓકે કંડારવામાં આવેલી બરાબર છે સાહેબ. પેલા 5 પ્રશ્નોમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લઈએ. ચલો ભાઈ બધાને સમજાઈ ગયું ભાઈ? ડન છે ભાઈ? ભાઈ આપણી લાઈક નો ટાર્ગેટ હતો 100. સાહેબ 65 પોગી ગયો ભાઈ. ઝડપથી જેમણે હજુ સુધી લાઈક નથી કર્યું લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ, અને તમારા જેટલા પણ મિત્રો હોય બધાને શેર કરો કે ભાઈ મેઘાણી સરની વાણી પેન્ટેડમાં શરૂ થઈ છે. ગણિત, તો વિજ્ઞાન અને સમાજમાં કયો ને? બધુંય આપણે આખો સિલેબસ પૂરો કરવાનો છે. શું કેવું સાહેબ? એને એમ કયો કે હું કહેવાય શરૂ થઈ ગઈ છે મેઘાણી સરની વાણી. હવે તો કલમ લ્યો ને તાણી. હા કલમ લ્યો તાણી. આ નરેન્દ્ર સાહેબે બનાવ્યો. હું આવું ક્યારેક જ લખું છું, વધારે નહીં કહેતા. સરે બહુ સરસ મજાનું લખ્યું કે ભાઈ વિદ્યાર્થીઓ કલમ લ્યો તાણી, કામ પેન બેન ખોલીને તૈયાર થઈ જાઓ, શરૂ થાય છે મેઘાણી સરની વાણી. બહુ સરસ સાહેબ, તમારો આભાર. તમે એટલી સરસ પંક્તિઓ લખી. હવે સાહેબ આમાં કોઈને કઈ ડાઉટ નથી સાહેબ? સર પ્લીઝ જલ્દી આપો. ઓકે હમણાં ગાડી ઓકે, ભગાડી શરૂ જો. કરીએ સાહેબ. હા, પછી ગોવાના દેવળો તો ગોવાની અંદર પોર્ટુગીઝ તે એના ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે આવ્યા હતા ને એની રાજધાની હતું. તો ત્યાં એમને જે ગોવાની અંદર ચર્ચ બનાવ્યું એનું નામ એને આપ્યું બોમ જીસસ અથવા તો ગુડ જીસસ. આગળનું યાદ રાખવાનું બેસિલિકા ઓફ બોમ જીસસ અથવા તો ગુડ જીસસ, બે એક જ થાય. Okay. અને એની અંદર ત્યાં એમના સંત જે એક છે ફ્રાન્સિસ ઝેવિયર્સ, એનું પાર્થિવ દેહ હજી રાખેલું છે ઘણા સમયથી છે, પણ એનો દેહ હજી વિકૃત નથી થતો સાહેબ. જેવો છે ને એવો ને એવો ને એવો જ છે. એવો બહુ ને એવો જ સરસ. છે. તો એટલી જ માહિતી છે, એમાં વધારે નથી. રમણીય દરિયા કિનારો એક મહત્વનો મુદ્દો છે, આમાં કદાચ ન હોય તો હાલે એવું છે. ગોવા બીજા શેના માટે? તો એના દરિયા કિનારા માટે જાણીતું ઓકે છે. પાટણના પ્રાચીન સ્થાપત્ય વિશે માહિતી આપો સાહેબ. તો પાટણની અંદર જે છે તે આપણે જોયું તું એમ કે રાણીની વાવ, રાણી ઉદયમતી દ્વારા, અને એ જે છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો 2014 ની અંદર વર્લ્ડ હેરિટેજ ની અંદર, વૈશ્વિક વારસાના. અને એનું એ પછી આવે છે સહસ્ત્રિંગ તળાવ, અને એ પણ કૃત્રિમ રીતે જળ સંગ્રહ થઈ શકે એવું હતું. ચોલંકી યુગની અંદર આપણે સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું હતું. તો એ માહિતી એટલી જ તે 2 માર્ક્સ ની અંદર સાહેબ ખજૂરાહો, મળી જાય. આઠમો પ્રશ્ન, આઠમો આઠમો પ્રશ્ન. પ્રશ્ન જે છે હા. એ એમ કહે છે કે ખજુરાહો. તો ખજુરાહો વિશે હમણાં વાત કરી હતી હમણાં. ખજુરાહોના મંદિર બુંદેલખંડ ની અંદર ચંદેલ વંશના રાજાઓનું શાસન હતું ને ત્યારે એ રાજધાની હતું અચ્છા આ લોકોની. તો એને ત્યાં ઘણા બધા મંદિર બનાવ્યા, 80 મંદિર સાહેબ, એમ 80 મંદિર, પણ એમાંથી ફક્ત 22 જ વિધા છે. અચ્છા અને એ જે છે એની અંદર 64 જોગનીઓનું મંદિર આવેલું છે. આપણે નથી વાત કરી જોગનીઓનું મંદિર જે છે હા, મુખ્ય છે, અને તોરણ એના અલંકારિક છે. પ્રારંભિક સમયમાં ગ્રેનાઇટ નામના પથ્થર હતા એમાંથી બનાવતા વિશિષ્ટ રીતે. નાગર એની શૈલી છે, આ ખાસ કહેવાનું. બુંદેલખંડના ચંદેલા રાજા, પછી તમારે છતરપુર મધ્યપ્રદેશ, અને સાથે સાથે એમ કહેવાનું કે ગ્રેનાઇટ પથ્થરમાંથી બને. નાગર એની શૈલી છે, અને ખજુરાહોના મંદિરો એની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા માટે જાણીતા છે. બરાબર છે સાહેબ. આ તો બધું આ મોઢે રીતે. પાકું કરીને આવ્યા તમે? સાહેબ ભણાવ્યું તું મને હારો પાકું થઈ ગયું. અચ્છા એવું છે સાહેબ. આવું બધું યાદ રહે, સારું કહેવાય. તમને રહે કે નહીં મને કોમેન્ટમાં કહેજો સાહેબ. છોકરાને મોડું થાય. 9મો પ્રશ્ન. 9મો પ્રશ્ન સાહેબ, 1630 માં અવસાન થઈ ગયું હા. શાહજહાન બાઈનું. એ સાહેબ તો ઈ આમ લખીએ તો હાલે કે શાહજહાન બાઈનું અવસાન થઈ ગયું અને નહીં, શાહજહાન પત્ની તાજમહેલ. પત્ની પત્ની ઠીક, બાઈનું બેગમ લખવાનું. બેગમ સાહેબ અચ્છા, બેગમ પત્ની. આ તો આમ શું કહેવાય એવું કઈક બોલી જાય ને તો વિદ્યાર્થીઓને યાદ રહી જાય છે. તો શું કે સાહેબ ઈ વિધુર થઈ ગયો. ભાઈ ત્યારે- લખજો ભાઈ, ભાઈ નહીં લખતા. હા. હા, ભાઈની યાદમાં કોઈ તાજમહેલ નથી બનાવતું સાહેબ. બાઈની યાદમાં બધાય બનાવે. બનાવે. પણ તમે મારી યાદમાં બનાવજો. અરે સાહેબ અને મોટા મારી ભાઈ નાખવો છે. આ પાડેશ બોલો જો આ માણસ છે કઈ. એટલે ટૂંકમાં તો ભાઈ મને સાહેબ કાઢવું. પણ તો કે અંતિમ ઈચ્છા પૂરી કરવાની એ હોય ને. સાહેબ આના મારી નાખવાની રાહ જોવે. જો કેવા માણસ છે. હાલો સાહેબ અમદાવાદ તાજમહેલ હા. વિશે ટૂંકનો ઈ આગ્રાની અંદર યમુના નદીના કિનારે આવેલો છે. હા. કોણે બંધાવ્યું તો બધાને ખબર છે. શાહજહાં આપણે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એ પણ ભણ્યા. સાતમી અજાયબી. હા જો 7મી અજાયબી છે. 1630 માં અવસાન થયું. તો ક્રમ આમ વાર્તા ખબર હોય ને તો યાદ રહે. 1630 માં અવસાન થયું ને 1631 માં એને શરૂ કર્યું. હા. 22 વર્ષ પછી 31 ને 2 33 ને 10 53 માં એનું બાંધકામ નિર્માણ પૂર્ણ થયું. થયું. ઓકે, પૂર્ણ એટલે થયું. 1653 મેં હમણાં નહોતું 53 કીધું હતું હા, કે 53 માં 53 હોય તો પૂર્ણ તાજમહેલ, થયું. હા.
તો સમજાય. હું કે 31 માં શરૂ, 38 ની અંદર કે તો લાલ કિલ્લો. ઓકે ઓકે તો એ અને મોગલ બાદશાહના બેગમ હતા, પવિત્ર હું કે પ્રિય બેગમ ને એની યાદમાં એમણે શરૂ કર્યું. સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એને આપણને ગૌરવાન્વિત કરે છે. તમે જોશો કે કોઈ પણ સેલિબ્રિટી હોય કે સામાન્ય મુસાફર હોય તાજમહેલ જવાનું જે છે એ પસંદ કરતો હોય મારે છે. આપો જ સાહેબ, નાનું રમકડું એમ અપાય ને સાહેબ. અપાય સાહેબ, અપાય. સાહેબ, ટાંટિયા નહીં ભાંગી નાખે? કોઈ ન ભાંગે સાહેબ. એટલે બાઈને જ હા આપવાનું બસ, છે. તો ન ભાંગે. ગમે એને આપો તો ગમે એને જાય, હો ભાંગે. ભાઈ. હા. હાલો ભાઈ, 10મો હા. પ્રશ્ન સાહેબ શું છે? દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો. ટૂંક અથવા નોંધ લખો. હા. અથવા સાંસ્કૃતિકના વારસાના ભાગ રૂપે ભારતમાં જે સ્મારકોને રૂપિયા 500 અચ્છા 500 ની નવી નવી ચલણી ચલણી નોટમાં નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય. જો એટલે આવું હેરાન કરીએ કે સાહેબ હેરાન આવી રીતે. કરીએ કે હા, તમને સીધું નો કે તાજમહેલ છે તમારે 500 ની નોટ એ લાલ યાદ કિલ્લો સાહેબ. સાહેબ સોરી લાલ કિલ્લો. હા, હા. તાજમહેલ સાહેબ તમે બહુ બોલ્યા ને તો યાદ રહી જાય છે હવે. આપવું જ છે હવે હાલ આગળ. તો હું કહેવાય એવું છે. હા, તો લાલ કિલ્લો જે છે તે 500 ની નોટમાં છે. તો તમને પાછળ સીધું નો. લાલ કિલ્લો નો પૂછે. હા, હા. એક બાજુ જે છે એનું ચિત્ર આવેલું છે લાલ કિલ્લાનું. ત્યાંથી જ તો આપણે ધ્વજવંદન કરીએ છીએ. હા, તો બરાબર એની છે. માહિતી જો હું આવ્યું સાહેબ 1938 માં 1638 સાહેબ. હા બરાબર છે. મેં કીધું તું ને મોઢે કીધું તું સાહેબ 1638 એટલે આપણો લાલ કિલ્લો. તમે તો કહો લાલ એમાં કાંઈ પથ્થર ફેર જે ન છે એની તૈયાર કરવામાં આવ્યો લાલ પથ્થરમાંથી. અને શાહજહાનાબાદ નામનું નગર પણ એને ત્યાં વચાવ્યું હતું. ત્યાં મસ્જિદ પણ હતી જે હાલ બંધ છે. દીવાને આમ દીવાને ખાસ રંગમહેલ જેવી ઇમારતો પણ લાલ કિલ્લાની અંદર આવેલી છે. બરાબર છે. ઉપરાંત તેની અંદર દીવાને ખાસ બહુ અલંકૃત છે સાહેબ. એક સમય એવું કહેવામાં આવતું હતું કે સોનું ચાંદી ને કિંમતી પથ્થરોથી એને સજાવવામાં આવી હતી, મઢવામાં આવી હતી. તો એનો અદ્ભુત સંગમ હતો ત્યાં. રંગમહેલ આવેલો છે, મુમતાજનો શીશ મહેલ છે, મીના બાજાર છે, મુગલ ગાર્ડન, આ તમામ વસ્તુ લાલ કિલ્લાની અંદર આવેલી છે. સાહેબ આ બે માર્કમાં બહુ વધી ન જાય તો વધી કેટલું ગયું સાહેબ, લખાય? વધી ગયું. તો આની અંદર મહત્વના આમ, મુદ્દા જે મને છે સ્ટાર કરી જો દો સાહેબ. તો સ્ટાર ઉભા મુદ્દા રહો જે સાહેબ, છે. ઉભા રહો, આ બહુ લીટોડા થયા સાહેબ. હાલો હવે સ્ટાર કરો સાહેબ. પેલો મુદ્દો યમુના નદીનો કિનારે 1602 મુદ્દા. હા. પછી એની અંદર તમારે કેવું હોય તો એની અંદર તમે એમ કહીએ કહો કે ત્યાં કઈ કઈ વસ્તુ આવેલી છે. હા. તો એ મુદ્દો જે છે આને ક્લિયર કરી નાખો ને સાહેબ. આ તો બે સાહેબ, મુદ્દા જે આ છે લાલ કિલ્લાનું ઓલું આપણે તાજમહેલમાં ઠપકાર દીધું હો. બરાબર. અહીંયા લાલ કરો કિલ્લો તો હા. અહીંથી શરૂ કરું તો હા. પેલો આ મુદ્દો. ઉભા રહો, ઈ સવાલ છે હજી સાહેબ, મુદ્દો અહીંયા છે. હા, પેલો દિલ્હીની મુદ્દો સ્થાપત્ય, કરો સાહેબ હા, સ્ટાર. હા, તો હા. બીજો આ મુદ્દો અને હા. 3 મુદ્દા થઈ ગયા સાહેબ. ઓકે 3 મુદ્દા થઈ 3 ગયા. મુદ્દા થઈ ગયા. બસ પછી તમે એની અંદર મીના બજાર વાળો એક મુદ્દો લખીને પૂર્ણાહુતિ કરી નાખો તો હા, ચાલે. 4 મુદ્દા હા, તમે અલંકૃત માહિતી ન આપો. એની અંદર કેટલી વસ્તુ છે એ કહી દો ને તો હાલી જાય. ઓકે સાહેબ તો છેલ્લા બે ટૂંકાણ પ્રશ્ન. જે છે તે હા. વિદ્યાર્થીઓ ઉપર વધુ રહેતું હોય છે. એને યાદ કરવાનું જાજુ હોય છે. જેટલું યાદ હશે ને તો 2 માર્ક્સમાં વાંધો નહીં આવે. બરાબર છે હા, બરાબર છે કારણ કે ભાઈ, માહિતી ગાહડી ભરીને આપી દીધી છે. એમાંથી આપણે પૂળો જ લેવાનો છે. બરાબર તો બધું ત્યારે લખવું બધું જરૂરી. લેવાનું નથી. હા. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને જે જરૂરી હોય એ બધું લખવાનું, હા. પાકું કરી નાખવાનું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક્ઝામ માટે તમે બહુ ઉપયોગી સાબિત થશે. અને જોવો એકવાર ડાઉનલોડ કરીને. અને 11 12 સાયન્સની અંદર એ ગ્રુપ કરવું હોય કે બી ગ્રુપ, સમત્વ સ્કૂલ છે, જબરદસ્ત છે, જોરદાર છે. અને નીટ અને જેડબલ્યુ તમે રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો. મારો ખુદનો સગો ભાઈ ત્યાં ભણ્યો છે ને અત્યારે એમડી કરી રહ્યો છે. સો બહુ સરસ મજાની સ્કૂલ છે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે એ ભરી લો, જેથી કરીને અમે આની માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. છેલ્લા બે આઈએલટી પ્રશ્ન સાહેબ શું હતું? હમ્પી. હા હમ્પી જે છે હા. તે વિજયનગર સામ્રાજ્ય. હમ. એક મિનિટ સાહેબ. હા. હમ્પી જે છે એ વિજયનગર સામ્રાજ્યનું એક સ્થળ હતું અને ત્યાં ઘણા બધા વિશિષ્ટ શૈલીના મંદિરોનું નિર્માણ થયું સાહેબ. બરાબર છે. ક્યાં આવેલું છે તો કે ભાઈ કર્ણાટક, હમ્પી અને પટ્ટદકલ મેં વાત કરી હા, હતી એ બરાબર. બંને. એ વિજયનગરના જે શાસકો હતા ને એ બહુ કલા પ્રેમીઓ હતા. કૃષ્ણદેવરાય એનો પ્રતાપી રાજા. તો એ સમયની અંદર જો અહીંયા સમયની અંદર એક સ્થાપત્ય શૈલી ઉપજી અને એની અંદર વિશિષ્ટ મંદિરોનું નિર્માણ થયું. એમાં ખાસ તમારે યાદ રાખવાના એક આ વિઠ્ઠલ મંદિર અને એક હજારારામ મંદિર. આ જે છે એનો તો હેતુલક્ષી નાખી દીધો હોય ને તો આમાંથી આ નાખી શકીએ એવા હા. મંદિર સાહિત્યના પ્રશ્નો છે. તો એની અંદર ટૂંકની અંદર માહિતી આપવાની છે. અને એની અંદર કહેવાનું છે કે જે મંદિરો છે એની અંદર અચ્યુતરાયનું મંદિર આવેલું છે. ભવ્ય હા શ્રી કૃષ્ણ અચ્યુતરાયનું મંદિર આવેલું છે. વિશાળ પથ્થરોને કંડારી અને એમાંથી બનાવેલું છે. એટલે ભવ્ય ઊંચા સ્તંભો ત્યાં છે. અચ્છા. તો આ જે માહિતી છે તે એમાં આટલી જ છે. ઓકે. હા. અને છેલ્લો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન હા હુમાયુનો મકબરા વિશે ટૂંકનો લખો બાબર કા સાહેબ. બેટા હુમાયુ સાહેબ. હા બરાબર. તો એની અંદર એનો મકબરો જે છે તે એક હા. સ્થાપત્ય રીતે ઉત્કૃષ્ટ છે. એને શું કહેવાય ઉત્તમ નમૂનાઓમાંથી એક છે. મુગલ તો કાળનો. એનું જ્યારે નિર્માણ કરાયું ક્યારે તો કે એનું મૃત્યુ થયું ને તો એના પત્ની અને અકબરના માતા હમીદા બેગમ જે હતા
એણે જે એ કરાવ્યું અને તે ઈરાની શૈલીની અંદર હતું સાહેબ. ઓકે તો લાલ પથ્થર સાથે સફેદ પથ્થરનો એવી રીતે ઉપયોગ કર્યો છે કે એ જોવામાં જ તે ઉત્કૃષ્ટ લાગે. તો બરાબર એ છે. એની એક નિશાની છે. હા સાહેબ આ 13મો આવ્યો 12 જ હતા ઠીક ચલો બાકી હાલો. 13મો પ્રશ્ન હા, સાહેબ. ફતેહપુર સિકરી. અકબરના એક સંત હતા અને ગુરુ હતા હા. જે સૂફી હતા અને તેનું નામ હતું સલીમ ચિશ્તી. હા. એની યાદમાં એણે આગ્રાથી હા. 16 માઇલ દૂર એક નગર 26 કે બનાવે સોરી 26 હા હા 26 મારી ભૂલ થઈ 26 માઇલ દૂર એક નગર વસાવવાની ઈચ્છા હતી એને અને એણે એ રાજધાની ત્યાં પછી બનાવી નાખી. એ નગરનું નામ એણે આપ્યું ફતેહપુર સિકરી સમજાય પોતાના સૂફી સંતની યાદની અંદર. સમજાય તો એ સમયે જ્યારે એ શરૂ થયું તો ત્યારે સાલ હતી 1970 ને સોરી 1570 અને 1572 ની અંદર એ પૂર્ણ કામ થયું ને ત્યાં ઘણા બધા મહેલ હતા અને એ એક આખું નગર એણે જે બનાવ્યું હતું ત્યાં દીવાને આમ દીવાને ખાસ આ બધાની જોગવાઈ એણે કરી હતી. બહુ તો સારું આમાંથી ટૂંકમાં માહિતી 2 માર્ક્સની અંદર 4 મુદ્દાઓ લખી નાખે તો એટલે વાંધો ન આવે. બરાબર છે. તો ભાઈ 13 પ્રશ્નોની યાદી અગર તમારે ફટાફટ જોતી હોય તો કોણાર્કનું સૂર્ય મંદિર પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે એ સમજાવવાનું છે. ઇલોરા ના કૈલાસ મંદિરની ટૂંકમાં પરિચય છે. એલિફન્ટાની ગુફા, કુતુબ મિનાર, પછી આપણને જે છે ગોવા ના કીધા છે સાહેબ. આ 13 માંથી મોસ્ટ આઈએમપી હોય એવા છોટ કરી દો સાહેબ કે જે Most પહેલા IMP. મારે 6 કરવા જોઈએ 13 માંથી તે. ઇલોરા એલિફન્ટા હા આ બે તો કરી જ નાખો. એ 2 ગુફા ફાઇનલ છે. 3 ગુફાઓ છે ઇલોરા, અજંતા અને એલિફન્ટા એમાંથી 3. કોણાર્કનું સૂર્ય મંદિર એ પૂછાઈ ગયેલો છે અને રિપીટ થવાની સંભાવના ખરી. હા આ એક પ્રશ્ન પણ ખરો. 4 પ્રશ્ન તો પેલા 4 જે છે એ ખરેખર મોસ્ટ આઈએમપી લાગતા હોય એવા છે. એક જે પ્રશ્ન જે અહીંયા આપણે પૂછો લાલ કિલ્લાનો ટ્વિસ્ટેડ કરેલો એ પ્રશ્ન પણ પૂછી શકે ને ગુજરાત ઉપર જો એની દ્રષ્ટિ હોય તો અમદાવાદ ખાસ. સાહેબ આની અંદર આ એક રહી ગયો આપણે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગર તરીકે થાય છે તો હા. એમાં સમજાઈ ગયો ને એમાં શું લખવાનું છે? હા તો એની અંદર ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ એ તમામ માહિતી, અમદાવાદની સ્થાપના હું કે અહેમદ શાહ બાદશાહે કરાવી હતી અને એ ટૂંકમાં જ માહિતી આપેલી છે. 4 મુદ્દાઓ જે છે એ લખવાના હોય છે. ઓકે અને તાજમહેલ અને ખજૂરાહો બસ હા. હવે વધારે નથી કરતા. તો જુઓ ભાઈ કેટલા પ્રશ્ન થયા વિદ્યાર્થી મિત્રો. આપણે 8 9 10 બરોબર 1 2 3 4 આ થઈ ગયા. હા. બાકી બધા એક વખત જોઈ લેવાના પણ આ 4 કડકડાટ કરી નાખવાના. હા. પછી અહીંયા 4 એટલે આ 8 પ્રશ્ન કરી નાખશો ને તો લગભગ એમાંથી 2 પ્રશ્ન જે છે એક્ઝામમાં તમને હોઈ શકે પૂછાઈ પૂરી શકે. રીતે અને બધું બરાબર કરીને ને? જાય એ તો હા. બાકી હોય જો તો. આ 11 પ્રશ્ન છે જ તે ઓલા હા. 13 હતા પણ આ એમાંથી જ આ લીધેલા છે બરાબર ને. સો તમે અહીંયા જો બાકી બીજા ટૂંકમાં 14 છે પણ એમાં બધા આપણે લઈ લીધા છે 13. હા. 13 માંથી આ 8 પ્રશ્ન એવા લાગે છે જે એક્ઝામ આપણને મોસ્ટ આઈએમપી હોઈ Most IMP હોઈ શકે અને શકે. આમાંથી જે છે કોઈ 2 સવાલ આપણને પૂછાઈ શકે. પૂછાઈ શકે. Painted, Painless Learning.